कार्यक्रम तथा 32મી સદગુરુ શ્રી દયાલ સાહેબની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પારકધામ કબીર મંદિર મુલદર ખાતેથી આપણને બધાને સાહેબ શ્રી તથા મંદિરના ભક્ત સજ્જનો વતી આપણને બધાને આમંત્રણ મળ્યું। આમંત્રણનો સહ સ્વીકાર કરી અહીં એકત્રિત થયા, એકબીજાના દર્શન પસંદનો લાવો લીધો। પૂર્વ ભજનિક ભક્ત સજ્જનોએ ખૂબ સુંદર એવા પદો આપણને રજૂ કર્યા। સાથે સાથે દર વર્ષે દયાલ સાહેબના પુણ્ય સ્મૃતિમાં ભજન ભોજન સત્સંગ ભક્ત સજ્જનો પોતાના ધનનો સદુપયોગ કરીને પુરુષાર્થ પરમાર્થ કરી સત્સંગનો લાભ લે છે અને આપણને બધાને પણ સત્સંગનો લાભ લેવડાવે છે। ધન્યવાદ છે। આ જીવનમાં સત્સંગ ભજન સદવિચાર જ્ઞાન ભક્તિ આવું આપણને પ્રાપ્ત કરાવે છે। દર વર્ષે દર્શન પરસનનો લાવો મળે, સત્સંગ મળે, સંતોએ આપણને જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવે। જીવનમાં સુખદ જિંદગી બનાવવા માટે, શાંતિમય જીવન જીવવા માટે, પ્રેમ ભાવ ભક્તિવાળું વાતાવરણ બનાવવા માટે સંત ગુરુ ભગવંતોનો ઉપદેશ આપણને પ્રાપ્ત થાય છે। એ સત્સંગ સિવાય, ભજન સિવાય, ભક્તિ સિવાય, સદવિચાર સિવાય, જ્ઞાન સિવાય આપણને સુખદ જિંદગી મળી શકતી નથી। આજે સંસારમાં આપણે જોઈએ છીએ ત્યારે સદવિચારના અભાવમાં, જ્ઞાનના અભાવમાં, સત્સંગના અભાવમાં માણસ નહીં ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, ન બોલવાનું બોલે છે, ન વ્યવહાર કરવાનો વ્યવહાર કરે છે। માણસ પોતાના જીવનમાં એટલા માટે આવા કુટેવને લીધે, ખરાબ આદતોને લીધે જીવન દુઃખદ બનાવી દે છે। એટલે કહેવાયું છે કે વિષય વિકાર જગત અરુઝાવે, જહાં તહાં ભટકાવે। વિષય વિકાર જગત અરુઝાવે, જહાં તહાં ભટકાવે। યોગ ધ્યાન બિગુરચન ભારી, તહાં સુરતી અટકાવે। આ જીવને કોઈ જ દુઃખ આપતું નથી સંસારમાં, અને આ જીવને કોઈ સુખ પણ આપતું નથી। માણસના પાસા એક જ છે, સુખ પણ કોઈ આપતું નથી, દુઃખ પણ આપતું નથી, છતાં પણ માણસ દુઃખી છે અને સુખી પણ છે। વિષય વિકારો, કામનાઓ, લાલસાઓ, ગલત આદત, ગલત સ્વભાવ, ગલત કર્મ, ગલત વ્યવહાર, ગલત સંગત આ મનુષ્યને દુઃખ આપે છે। બાકી આ દુનિયામાં બીજું કોઈ દુઃખ આપતું નથી। એટલા માટે દુઃખોનું નિવારણ કરવા માટે સંત મહાપુરુષોની સંગત કરીએ, અને સંત મહાપુરુષોની સંગત કરતા કરતા જીવનમાં સદવિચાર અપનાવીએ, જ્ઞાન અપનાવીએ, સત્સંગ ધારણ કરીએ। સત્સંગ દ્વારા સદવિચાર આવશે, જ્ઞાન આવશે, અને જ્ઞાન વળીએ સદવિચાર વળીએ મનુષ્યનું જીવન સુખદ બને છે। જીવ જ્ઞાન વિનાનો અથડાય, સંગત એને શું કરે? એ તો પારખ વિનાનો પછતાય, સંગત એને શું કરે? જેમ ડાળેથી વિખૂટું પાંદડું, એમ શરીરથી વિખૂટો જીવ, સદગુરુથી વિખૂટો પેલો નુગરો, એ તો જન્મો જન્મ અથડાય। આ સંસારમાં આ જીવને જ્ઞાન વિનાનો અથડાઈ મરે છે। જેવી રીતે આપણે ભજન ગાઈએ છીએ, આજનો દિવસ સુહામણો ગુરુજી, ભલે તો પધાર્યો મારે આંગણે ગુરુજી। મટીરે રજની દિનકર ઉગતા, જગમગ પ્રગટ્યો પ્રભાત રે ગુરુજી। મટીરે રજની દિનકર ઉગતા, જગમગ પ્રગટ્યો પ્રભાત। દિવસ ઉગી જાય એટલે અંધારું
ગાયબ થઈ જાય. જેવી રીતે આપણે સ્વિચ પાડીએ, બલ્બ સળગે તો